गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजा में बधा। चलो आज આપણે નવા ટોપિક સાથે વાત કરવાની છે। પ્રચલ વિધેયનો વિકલિત, ડેરિવેટિવ ઓફ પેરામેટ્રિક ફંક્શન। ઓકે, પેરામેટ્રિક ફંક્શન એટલે કેવું વિધેય? તો કે સામાન્ય રીતે અત્યાર સુધી આપણે જોયા તો x અને y બે ચલમાં આખું વિધેય આવતું હતું કે y નું વિધેય છે એ x ના સ્વરૂપમાં આપણને બે ચલ વચ્ચેનો સંબંધ આપેલો હોય। હવે આપણે વાત કરવાની છે કે x અને y બે અલગ અલગ કોઈ ત્રીજા જ ચલ t અથવા તો થીટા આપેલો હોય ત્રીજો ચલ તરીકે। તો x છે એ પણ t કે થીટાનું વિધેય હોય અથવા અને y છે એ પણ t કે થીટાનું વિધેય હોય। તો આ ત્રીજો ચલ જે છે x અને y જે ત્રીજા ચલના સ્વરૂપમાં આપણને આપ્યું હોય એ ત્રીજો ચલ t કે જે થીટા હોય છે એને આપણે પ્રચલ તરીકે ઓળખતા હોઈએ છીએ અને આવા સમીકરણો કે આવા વિધેયો જે આપણને આપેલા હોય છે એને પ્રચલ વિધેયો કહેવામાં આવે છે। એની મદદથી આપણે dy બાય dx મેળવવાનો હોય છે। તો કઈ રીતે મેળવવાનો હોય છે ચાલો વાત કરીએ આપણે। તો x અને y એવા બે વિધેયો આપણે ત્રીજા ચલ t ના સ્વરૂપમાં લઈ લઈએ। તો ધારો કે પ્રચલ વિધેયો x બરાબર f ઓફ t અને y બરાબર g ઓફ t છે, જ્યાં t બરાબર પ્રચલ। પ્રચલ છે એ ત્રીજો ચલ છે એટલે એને પેરામીટર તરીકે x અને y t ના પેરામીટરમાં છે એટલે એને ત્રીજો ચલ t એટલે એને પ્રચલ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો x બરાબર f ઓફ t છે, આ જો વ્યાપક સ્વરૂપમાં છે એટલે આપણે f ઓફ t અને g ઓફ t વ્યાપક સ્વરૂપમાં થિયરી સમજીએ છીએ ત્યારે f ઓફ t અને g ઓફ t લીધા છે આપણે, અથવા f ઓફ થીટા અને g ઓફ થીટા પણ લઈ શકાય। ઓકે, t માં છે બે વિધેયો, x છે એ પણ t નું વિધેય અને y છે એ પણ t નું વિધેય છે। તો બેયનું પહેલા જેનું વિધેય હોય થીટાના સ્વરૂપમાં હોય તો થીટા સાપેક્ષ અને t ના સ્વરૂપમાં હોય x અને y તો બેયનું થીટા સાપેક્ષ વિકલન કરવાનું આ રીતે। તો અહીંયા વિકલન કરીએ આપણે, આ બેયનું t સાપેક્ષ વિકલન કરીએ, બંનેનું t સાપેક્ષ વિકલન કરતા બેયનું t સાપેક્ષ વિકલન કરીશ એટલે અહીંયા થશે dx બાય dt બરાબર સામે t સાપેક્ષ f ડેશ ઓફ t અને t નું થાય 1, લખવાની જરૂર નથી, અને અહીં સામે y નું થશે dy બાય dt બરાબર g ડેશ ઓફ t। ઓકે, હવે f ડેશ ઓફ t છેદમાં લઈ જવું હોય એટલે આ છે એ નોટ ઝીરો હોવું જરૂરી છે। ઓકે, તો આ રીતે આપણે dx બાય dt અને dy બાય dt એના વિકલિત મેળવી લીધા, પણ આપણે કંઈ dy બાય dx કે dy બાય dt કે dx બાય dt નથી જોતા। આપણે તો જે મેળવવાનો છે એ y નો x ને સાપેક્ષ વિકલિત મેળવવાનો છે એટલે કે dy બાય dx મેળવવાનું છે। તો dy બાય dx આ બેયનો ગુણોત્તર લેવાથી આપણને મળશે। તો હવે dy બાય dx બરાબર અંશમાં છે y એટલે dy બાય dt અંશમાં dy બાય dt અને એના છેદમાં x એટલે dx બાય dt એના છેદમાં આ બેયનો ગુણોત્તર લેવાનો એટલે આપણને મળશે dy બાય dx બરાબર, હવે અહીંથી dt કેન્સલ નથી કરી નાખવાના। ઓકે, એ તો આપણે આનો ગુણોત્તર લીધો છે, કેન્સલ થાય પણ કેન્સલ નથી કરવાના, કેન્સલ થઈને જ આ dy બાય dx થયું કહેવાય, આપણને મળ્યું કહેવાય। તો અંશમાં છે dy બાય dt, તો dy બાય dt બરાબર છે g ડેશ ઓફ t અને છેદમાં છે dx બાય dt એટલે છે f ડેશ ઓફ t। તો આ આપણને જે મળ્યો છે એ આપેલા પ્રચલ વિધેયો પરથી dy બાય dx મેળવો કહેવાય। એટલે તમને આપેલું વિધેય હશે એના ઉપરથી કેમ ખબર પડશે કે આ પ્રચલ વિધેય છે અને આપણે પ્રચલ વિધેયની રીતે કરવાના છે? તો કે પ્રચલ વિધેય હોય એમાં x અને y આમ બે કોઈ ત્રીજા જ ચલ t કે થીટામાં જુદા જુદા હોય, મતલબ x આમેય જુદો ને y આમેય જુદો, બે અલગ અલગ વિધેય હોય અને એ ત્રીજા જ કોઈ ચલ t કે થીટાના વિધેયો, આમાં t ના વ્યાપક સ્વરૂપમાં લીધા છે આપણે। અહીંયા હમણાં ઉદાહરણ 34 અને 35 જોશું તો એકમાં થીટાનું વિધેય છે અને એકમાં t નું વિધેય છે, એટલે t અથવા થીટામાં તમને આપેલા હોય। તો t માં હોય તો t સાપેક્ષ વિકલન કરવાનું અને થીટામાં હોય તો થીટા સાપેક્ષ વિકલન કરવાનું છે તમારે। જો આની અંદર x અને y બે t ના વિધેય છે એટલે t સાપેક્ષ વિકલન કરી અને f ડેશ ઓફ t g ડેશ ઓફ t મેળવા છે, પછી એનો ગુણોત્તર લેવાનો। એકદમ સહેલી મેથડ છે, કાંઈ નથી એમાં, બેયનું વિકલન કરીને બેયનો ગુણોત્તર લઈ લેવાનો છે, dy બાય dx એનો ગુણોત્તર। ગુણોત્તરમાં અહીં જે વિધેયમાં અત્યારે તો અહીં વ્યાપક સ્વરૂપ છે, દાખલાની અંદર આવે તો જે કાંઈ કેન્સલ થતું હોય એ કેન્સલ કરવાનું, પછી જે ગુણોત્તર તમારી સામે વધે એ આપણને એનો વિકલિત dy બાય dx મળ્યો કહેવાય y નો x ને સાપેક્ષ। તો જે આપેલા પ્રચલ વિધેયનો
વિકલિત દર્શાવે છે। તો મિત્રો એકદમ સહેલું છે પ્રચલ વિધેયનું વિકલન। બે જે ચલમાં આપેલા હોય, જે પેરામીટરમાં થીટા અથવા તો ટીમાં જ આપેલા હશે, તો જે પેરામીટરમાં આપેલા હોય એની સાપેક્ષ વિકલન કરીને એનો ગુણોત્તર લઈ લેવાનો છે। પણ આ જ વસ્તુ છે એ જ્યારે દ્વિતીય વિકલનમાં જાશું ને આપણી સામે આવશે ત્યારે થોડુંક ધ્યાન રાખવાનું। આ વખતે પણ એક્ઝામની અંદર છે એ પેરામીટરનો દ્વિતીય વિકલન માટે પૂછાઈ ગયો છે। તો એની અંદર કેટલાય મિત્રો છે એ બહુ જ ભૂલ કરી હતી પરીક્ષાઓની અંદર। એ જ્યારે આપણે દ્વિતીય વિકલન કરશું ત્યારે એ દાખલો આવશે ત્યારે હું તમને કહીશ કે વિદ્યાર્થી મિત્રો કેવી ભૂલ કરતા હોય છે। ઓકે, તો ચાલો હવે આપણે આ મેથડ આખી જોઈ કે કઈ રીતે કરવાનું છે। હવે એના આધારિત દાખલાઓ આપણે જોઈ તો 34મું ઉદાહરણ છે એમાં કીધું છે કે x બરાબર a cos θ અને y બરાબર a sin θ। આ રીતે આમ x અને y છે એ જુદા જુદા વિધેય આપેલા હોય, બે વિધેય આપેલા હોય આપણને। ઓલું અત્યાર સુધી જોયું તો શું xy વાળું એક જ વિધેય આપેલું હોય ને એનો આપણે વિકલિત મેળવવાનો હોય। તો અહીં તમે જોશો તો x છે એ અહીંયા ચલ તરીકે θ આવે છે, એ છે એ તો અચળ છે, કોસ છે એ વિધેય છે અને ચલ છે એ થીટા છે। તો થીટા ચલમાં બે વિધેયો છે તો x અને y નું આપણે થીટા સાપેક્ષ વિકલન કરશું। ચાલો કરીએ આનું વિકલન થીટા સાપેક્ષ। બંનેનું થીટા સાપેક્ષ વિકલન લેતા બેયનું આપણે થીટા સાપેક્ષ વિકલન લેશું એટલે અહીંયા મળશે આપણને dx બાય ડી થીટા બરાબર એ એમનેમ કોસ થીટાનું માઇનસ સાઇન થીટા એટલે માઇનસ એ સાઇન થીટા અને વાયનું થશે ડીવાય બાય ડી થીટા બરાબર એ એમનેમ અને સાઇન થીટાનું કોસ થીટા। એકદમ નાના નાના પદ છે, કાંઈ છે નહીં। ઓકે, સિમ્પલ, આવું કાંઈ પરીક્ષામાં પૂછાય નહીં તમને, પણ આ નાના નાના દાખલાઓ અને ઉદાહરણોની મદદથી આપણે એનો મુહાવરો લેવાનો હોય છે। હવે બેયનો ગુણોત્તર લેવાનો છે એટલે કે ડીવાય બાય ડીએક્સ મેળવવાનો છે। તો ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડી થીટા એને ભાગ્યા ડીએક્સ બાય ડી થીટા। તો ડીવાય બાય ડી થીટા આપણને મળ્યો છે એ કોસ થીટા ના છેદમાં ડીએક્સ બાય ડી થીટા છે માઇનસ એ સાઇન થીટા। તો અહીંયા એ કેન્સલ થઈ જશે, કોસ અપોન સાઇન એટલે કોટ અને આ માઇનસ છે એટલે માઇનસ કોટ થીટા આપણને આપેલા પ્રચલ વિધેયનો વિકલિત મેળવ્યો કહેવાય। એકદમ સહેલું છે ને મિત્રો, જરાય અઘરું નથી, એકદમ સહેલું। પ્રેક્ટિસ તમે કરતા જાઓ, આમાં ક્યાંય તમે ગાડી નો અટકે તમારી, એ આપણી જવાબદારી, ગેરંટીમાં આવે છે આ બધું। ઓકે, એટલે આમાં ક્યાંય તમારી પેન અટકશે જ નહીં મિત્રો। સમજીને વ્યવસ્થિત કરો કે કઈ રીતે મેથડ મગજમાં યાદ રાખવાની, કરવાનું શું છે આ મેથડ છે। ઓકે, આ રીતે તમારે જ્યારે પણ પ્રચલ વિધેયો આવે ત્યારે આ જ મેથડથી તમારે થીટાનું વિધેય, થીટા સાપેક્ષ ટીનું વિધેય હોય, ટી સાપેક્ષ ને પછી બેયનો ગુણોત્તર લઈ લેવાનો છે। જોઈ ટીના સ્વરૂપમાં આપ્યું છે 35માં ઉદાહરણ 35ની અંદર x બરાબર at² અને y બરાબર 2at આપ્યા છે। તો અહીંયા ટીના સ્વરૂપમાં છે બે વિધેયો x અને y, તો બેયનું આપણે ટી સાપેક્ષ વિકલન કરશું। બંનેનું ટી સાપેક્ષ વિકલન લેતા તો x નું ટી સાપેક્ષ કરશું એટલે dx બાય dt બરાબર એ અચળ છે, t² નું 2t એટલે 2at અને અહીંયા y નું કરશું એટલે dy બાય dt બરાબર 2a અચળ છે અને t નું થશે 1, t નું ટી સાપેક્ષ 1 થશે। ઓકે, હવે બેયનો ગુણોત્તર લેવાનો છે એટલે આપણે લખશું કે હવે dy બાય dx બરાબર dy બાય dt ના છેદમાં dx બાય dt બરાબર, હવે dy બાય dt બરાબર મળ્યા છે આપણને 2a અને dx બાય dt મળ્યા છે આપણને 2at। તો આ 2a કેન્સલ થઈ જશે, વધશે ખાલી 1/t। તો આ આપણને dy બાય dx બરાબર 1/t મળી ગયું છે। તો મિત્રો એકદમ સહેલું છે। 34મું અને 35મું ઉદાહરણ ખાલી મુહાવરા માટેનું જ છે, આવું પરીક્ષામાં પૂછવાની શક્યતા બહુ ઓછી હોય છે। તો મિત્રો એક વખત આ મેથડ અને 34મું અને 35મું ઉદાહરણ છે એ નોટ ડાઉન કરી લ્યો, પછી આગળના દાખલા આપણે ગણીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ ઉદાહરણ નંબર 36 ઉપર આપણે જઈએ તો અહીંયા આપણને x અને y બે વિધેય થીટાના સ્વરૂપમાં આપ્યા છે। x બરાબર a કૌંસમાં થીટા પ્લસ સાઇન થીટા અને y બરાબર a ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા આપણને આપ્યું છે। બે થીટા પ્રચલના વિધેયો છે x અને y, એટલે આપણે બેયનું થીટા સાપેક્ષ વિકલન કરશું। તો અહીંયા આપણે એનું થીટા સાપેક્ષ લઈએ તો dx બાય ડી થીટા બરાબર એ અચળ છે એમનેમ અને કાઉન્સમાં થીટાનું થીટા સાપેક્ષ 1 પ્લસ સાઇન થીટાનું થશે
કોસ થીટા. એ જ રીતે વાયનું થીટા સાપેક્ષ કરીએ તો dy/d થીટા બરાબર એ એમનમ 1 છે અચળ છે એટલે એનું 0 અને કોસ થીટાનું માઇનસ સાઇન થીટા એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા થઈ જશે. તો આ આપણને dy/d થીટા શું મળ્યો તો કે dy/d થીટા બરાબર a ઇન્ટુ સાઇન થીટા મળ્યા છે. હવે એનો ગુણોત્તર લેવાનો છે એટલે હવે dy/dx બરાબર dy/d થીટાના છેદમાં dx/d થીટા. dy/d થીટા આપણને શું મળ્યું છે તો કે a સાઇન થીટા અને છેદમાં dx/d થીટા છે a ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા. તો આ એ કેન્સલ. હવે મિત્રો આ એ કેન્સલ થઈ ગયો, ગુણોત્તર વધ્યો છે એ આપણો એકચ્યુઅલી જવાબ જ થયો, પણ હજી એને થોડુંક સાદુરૂપ આપી અને આગળ લઈ જઈ શકાય એમ છે. 1 પ્લસ કોસ થીટાની જગ્યાએ 2 કોસ સ્ક્વેર થીટા/2 મૂકી શકીએ અને સાઇન થીટાની જગ્યાએ 2 સાઇન થીટા/2 ઇન્ટુ કોસ થીટા/2 ના અડધા ખૂણામાં આપણે બે સૂત્રનો ઉપયોગ કરીને કન્વર્ટ કરશું. એટલે સાઇન થીટાની જગ્યાએ આપણે મૂકશું 2 સાઇન થીટા/2 ઇન્ટુ કોસ થીટા/2 એના છેદમાં 1 પ્લસ કોસ થીટાની જગ્યાએ 2 કોસ સ્ક્વેર થીટા/2. ઓકે, બેની જગ્યાએ સૂત્ર મૂકી દીધા છે આપણે. ઓકે, તો આ 2 કેન્સલ થઈ જશે, એક કોસ કેન્સલ થઈ જાય તો સાઇન અપોન કોસ એટલે ટેન વધશે એટલે ટેન થીટા/2. આ આપણને આપેલા પ્રચલ વિધેયનો વિકલિત dy/dx બરાબર ટેન થીટા/2 મળ્યા છે. તો મિત્રો એકદમ સહેલું છે. આ સૂત્રો છે એ વાપરવાના છે. એ આપણે એમ થાય કે સાહેબ એ સૂત્રો વાપરવાના આપણને કેમ કરે તો બાય પ્રેક્ટિસથી 2 વખત ગણ્યો હોય એટલે આપણને યાદ જ રહી જાય કે અહીંયા સૂત્રો વાપરવાના થશે. સૂત્રો મૂકી શકાતા હોય અહીંયા મૂકવાના હોય, ન મૂકી શકાતા હોય કાંઈ ન થાય એમ હોય તો અહીંયા કાંઈ કરવાનું નથી આપણે, ધરાર કાંઈ સૂત્રો લગાડવાના નથી. ઓકે, લાગતા હોય અહીંયા જ એપ્લાય કરવાના છે. તો એકદમ સહેલો છે. ચાલો મિત્રો, એના પછી આપણે ઉદાહરણ નંબર 37 ઉપર જોઈએ તો ઉદાહરણ 37ની રકમમાં જે વિધેય આપ્યું છે x⁻² પ્લસ y⁻² બરાબર a⁻² હોય તો dy/dx શોધો. તો હવે મિત્રો આમાં જોશો તો આ વિધેય તો આપણને ગુડ વિધેય જેવું આપ્યું છે. તો આને આપણે પ્રચલ વિધેયમાં તો આપણને છે નહીં, અત્યારે તો પ્રચલ વિધેયના ગણીએ છીએ આપણે દાખલા, પણ આપેલું વિધેય છે એ ગુડ વિધેય છે. તો કોઈ પણ ગુડ વિધેય એટલે કે સ્પષ્ટ વિધેય અથવા તો અસ્પષ્ટ વિધેય જે આપણને આપ્યું હોય એને આપણે મોટે ભાગે જે કાંઈ વિધેયો હોય એના પ્રચલ વિધેયો હોય જ. તો આને પણ તમે પ્રચલ વિધેયો આના શું થવા જોઈએ તો કે x અને y બે સરવાળામાં છે અને સામે a આવે છે, બધાયનું 2/3 ઘાત આવે છે. તો બે પદ x અને y જ્યારે સરવાળામાં આવતા હોય તો સરવાળા માટે નિત્ય સમ છે એ સાઇન અને કોસમાં બનતું હોય છે. cos² θ પ્લસ sin² θ બરાબર 1. તો એવું આપણે આના માટે ધારીએ તો આવું કરી શકીએ કે જો x બરાબર a, અહીંયા ઘનમૂળ છે એટલે ઘન લેશું, a cos³ θ અને y બરાબર a sin³ θ લઈએ તો આની જે ઘાત આપી છે x⁻² પ્લસ y⁻² બરાબર, એટલે કે આની ડાબી બાજુમાં આ બે આપણે મૂકીએ તો આપણને જમણી બાજુ a⁻² જો મળી જાય તો આપણે કહી શકીએ કે આ આપણે કીધું છે કે x અને y બરાબર x બરાબર a cos³ θ અને y બરાબર a sin³ θ એ એના જ પ્રચલ વિધેયો છે એમ આપણે કહી શકીએ. પ્રશ્ન કદાચ થતો હોય કે સાહેબ આમ કેમ લીધા, તો મેં તમને પહેલાં જ સમજાવ્યું છે કે x અને y વચ્ચે સરવાળો આવતો હોય તો આપણે કોસ અને સાઇનમાં ધારવાના અને અહીંયા છેદમાં ઘનમૂળ છે એટલે કોસ અને સાઇનના ઘન ધારવાના. અને એ ધારવાની ખબર ક્યાંથી પડે તો કે સામે એ આવે છે, સામે માનો કે એ સિવાયનો કોઈ બી આવતો હોય તો તમારે અહીંયા બી લેવા પડે, એ રીતે કરવાનું. અને વચ્ચે માઇનસ આવતા હોય તો માઇનસમાં કોણ નિત્યસમ બનાવે તો કે sec² - tan². તો આપણે અહીંયા sec θ અને tan θ ધારવા પડે, એટલે કે sec³ θ અને tan³ θ. વચ્ચે માઇનસ હોય તો તમારે sec અને tan ધારવા પડે, વચ્ચે પ્લસ હોય તો કોસ અને સાઇન ધારવાના છે. એકદમ સહેલું છે મિત્રો. ઓકે, સીધું પણ એનું વિકલન કરી શકો, એવું તમને હાર્ડ એન્ડ ફાસ્ટ ન કીધું હોય કે આનું તમે પ્રચલ વિધેયની રીતે કરો, એના પ્રચલ વિધેય મેળવીને, અથવા તો આવા પ્રચલ વિધેયો તમને આપી દેવામાં આવે અને એની મદદથી તમારે પછી એનો પ્રચલ વિધેયની મદદથી વિકલિત. અત્યારે આપણે એના પ્રચલ વિધેય છે એ પહેલાં ટેસ્ટ કરી લઈ, ચેક કરી લઈ કે આ બે આપણે લીધા છે એ આનું સમાધાન કરે છે કે નહીં, બરાબર a⁻² આવી જાય છે કે નહીં. તો ડાબી બાજુની અંદર આ બે આપણે મૂકીએ તો x ની જગ્યાએ a cos³ θ એની ઘાત કેટલી છે તો કે 2/3 ઘાત છે, વત્તા y ની જગ્યાએ a sin³ θ અને એની છે 2/3 ઘાત. તો આ શું થશે મિત્રો તો કે a ની 2/3 ઘાત
ઇન્ટુ અહીં ઘન અને ઘનમૂળ નીકળી જશે, 2 ઘાત એપ્લાય થશે એટલે આ થઈ જશે કોસ સ્ક્વેર થીટા. એ જ રીતે એની 2/3 ઘાત અને અહીં ઘન અને ઘનમૂળ જશે, વર્ગ આવશે એટલે સાઇન સ્ક્વેર થીટા. બેયમાંથી કોમન નીકળી જશે, a⁴ વધશે કાઉન્સમાં કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા હોય. કોસ સ્ક્વેર થીટા અને સાઇન સ્ક્વેર થીટા એ નિત્યસમ થઈ ગયું એટલે a⁴ × 1. તો એનો મતલબ કે આપણને જમણી બાજુ છે એ મળી ગઈ. ડાબી બાજુમાં આપણે x બરાબર a cos ક્યુબ થીટા અને y બરાબર a sin ક્યુબ થીટા મૂક્યા તો આપણને જમણી બાજુ a⁴ મળી ગઈ છે. એનો મતલબ કે આ બે વિધેય જે આપણે લીધા છે એ આપેલા ગુઢ વિધેયના પ્રચલ સમીકરણો છે એમ કહી શકીએ. તો તેથી y બરાબર x બરાબર a cos ક્યુબ થીટા અને y બરાબર a sin ક્યુબ થીટા એ આપેલા વિધેયના પ્રચલ સમીકરણો છે. તો હવે એનું આપણે એ x અને y માં લઈ અને વિકલન કરીએ તો હવે x બરાબર a cos ક્યુબ થીટા અને y બરાબર a sin ક્યુબ થીટા કરીએ વિકલન. બે થીટાના વિધેયો છે એટલે થીટા સાપેક્ષ કરીએ. તમે આમાં ટી પણ લઈ શકો, થીટા ન લેવું હોય તમારે x બરાબર a cos ક્યુબ ટી તો ટીના વિધેય થશે તો ટી સાપેક્ષ વિકલન કરવાનું. ઓકે, એવું નથી કે થીટા જ લેવું, તમારે ટી અથવા થીટા બેમાંથી કોઈ પણ લઈ શકો. ઓકે, તો આનું થીટા સાપેક્ષ કરવું એટલે dx/d θ બરાબર આ ઘાત આગળ આવશે એટલે a × 3 cos સ્ક્વેર થીટા × cos થીટાનું માઇનસ સાઇન થીટા થશે એટલે dx/d θ આપણને મળ્યું -3a cos સ્ક્વેર થીટા × સાઇન થીટા. રેડી? હવે એ જ રીતે yનું કરીએ તો dy/d θ બરાબર a × 3 સાઇન સ્ક્વેર થીટા × સાઇન થીટાનું કોસ થીટા. સાંકળનો નિયમ લાગ્યો છે, પહેલાં ઘાતનું થયું અને પછી સાઇનનું બાજુમાં ગુણાકારમાં થયું છે. તો આ આપણને dy/d θ શું મળ્યું છે તો કે 3a સાઇન સ્ક્વેર થીટા × કોસ થીટા. હવે આપણે એનો ગુણોત્તર લેવાનો એટલે dy/dx બરાબર dy/d θ ના છેદમાં dx/d θ બરાબર dy/d θ આપણે મેળવવું છે તો 3a સાઇન સ્ક્વેર થીટા × કોસ થીટા અને છેદમાં -3a cos સ્ક્વેર થીટા × સાઇન થીટા. હવે જે કાંઈ આપણે વાત કરી હતી એમ જે કાંઈ કેન્સલ થતું હોય કેન્સલ કરવાનું, કેન્સલ કર્યા પછી જે વધશે એ આપણો જવાબ થયું. તો 3a કેન્સલ થઈ જશે, એક સાઇન કેન્સલ થઈ જશે, એક કોસ કેન્સલ થઈ જશે. તો મિત્રો આપણને dy/dx બરાબર શું મળ્યું તો કે ઉપર એક સાઇન વધ્યો નીચે એક કોસ એટલે tan વધ્યું છે. તો dy/dx બરાબર tan θ. તો મિત્રો આ જે આપણને tan θ મળ્યું છે અથવા તો તમે આ જે પાછું એને મૂળ સ્વરૂપમાં ફેરવવું હોય અને તમારે x અને y માં વિધેય આપેલું હતું x અને y માં ફેરવો તો પણ તમે એને ફેરવી શકો. એટલે કે x બરાબર આપણે a cos ક્યુબ થીટા અને y બરાબર a sin ક્યુબ થીટા કરવું હોય તો એને આપણે કરી શકીએ. ઓકે, તો sin થીટા જે છે અહીંથી તમે sin થીટાને કરતા બનાવો તો y/a નું ઘનમૂળ થાય અહીંયા -y/a નું ઘનમૂળ અને એ જ રીતે x/a નું ઘનમૂળ. તો dy/dx બરાબર અંશમાં જો અહીંયા આપણે શું મૂક્યું છે y/a કરી નાખ્યા અને એની જગ્યાએ ઘન છે તો આ બાજુ ઘનમૂળ આવ્યું એટલે y/a નું ઘનમૂળ sin થીટાની જગ્યાએ અને cos થીટાની જગ્યાએ x/a નું ઘનમૂળ મૂકી દઈએ છીએ. તો આ a તો ફરી પાછા ઘનમૂળ જ છે તો આ બે કેન્સલ કરી નાખીએ તો માઇનસ ઘનમૂળમાં y/x આપણને પાછું x અને y ના સ્વરૂપમાં આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ અથવા સીધું વિકલન કરીને પણ તમે મેળવી શકો તો એ 3 સ્ટેપની અંદર પતી જશે. ઓકે, પણ આ રીતે આપણે પ્રચલની રીતે પણ આને ગણી શકીએ એટલે કે તમને આપેલું વિધેય છે એ એનું પ્રચલ વિધેયના સ્વરૂપમાં એને દર્શાવી શકાતું હોય છે અને એના પ્રચલ વિધેયો લઈ અને પણ કરી શકાતું હોય છે. તો મિત્રો આ રીતે આની અન્ય રીત એટલે કે સીધું વિકલન કરી અને
કઈ રીતે વિકલન કરી શકાય, મતલબ ગુડ વિધેયની રીતે વિકલન કરવાનું. તમને આવું આખું વિધેય લેવાનું, x સાપેક્ષ આનું વિકલન કરો એટલે પહેલાં ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય અને xનું 1 થશે, વત્તા yની ઘાત આગળ આવશે, ઘાતમાંથી એક બાદ થશે અને yનું dy/dx, અને સામે a⁴ છે એ અચળ છે, અહીંયા xy નથી એટલે એનું 0 કરી નાખવાનું, પછી dy/dx ને કરતા બનાવવાનું. ટેક્સ્ટમાં જોશો અન્ય રીત કરીને આપ્યું છે, તમે જોઈ લેજો, એ લખી નાખજો. ઓકે, તો આ રીતે ઉદાહરણ 37 થશે. તો મિત્રો લખી નાખો એક વખત, પછી આપણે આગળ વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.6માં આપણે પ્રચલ વિધેય આપેલા છે, એના વિકલિત મેળવવાના છે. x અને y બે વિધેયો આપેલા હશે અને એના આપણે dy/dx વિકલિત મેળવવાનો છે yનો xને સાપેક્ષ. તો 1 થી 10 પ્રશ્નમાં x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલા હોય તો પ્રચલનો લોપ કર્યા વગર dy/dx શોધો. પ્રચલનો લોપ કર્યા વગર એટલે કે એમાં આવતા પ્રચલને તમારે કરતા બનાવીને એકની કિંમત બીજામાં મૂકી અને એને x ને yમાં ફેરવી નથી નાખવાના, અને એમનેમ જેમ આપેલા છે એમનેમ જ x અને y બેયના ટીમાં આપેલા હોય તો ટી સાપેક્ષ અને થીટામાં આપેલું હોય તો થીટા સાપેક્ષ વિકલન કરીને મેળવવાના છે. તો મિત્રો તમે અહીંયા જોશો તો આ બે એકદમ સહેલા વિધેયો છે. પહેલા દાખલામાં x = 2at² અને y = at⁴. તો બેયનું ટી સાપેક્ષ વિકલન કરી નાખવાનું છે, એકદમ સહેલું છે. અને પછી ગુણોત્તર લઈ લેવાનો તમારે એટલે dy/dx મળી જાય. તો આ તમને હોમવર્કમાં છે. x = a cos θ અને y બરાબર પણ b cos θ. બેયમાં cos જ આપ્યું છે, એકાદ જગ્યાએ સાઇન આપ્યું હોત તો ચાલત, પણ નથી આપ્યું તો કોઈ વાંધો નહીં, જે આપ્યું છે બેયમાં કોસ તો કોસ જ રાખવાનું તમારે. તો આ પણ એકદમ સહેલો છે. ત્રીજો દાખલો x = sin t y = cos 2t. જો 2t આવે છે એટલે કોસનું પહેલાં તમે કરો તો કોસનું -sin 2t અને પાછું 2tનું 2 કરવું પડશે. ઓકે, આ ધ્યાન રાખવાનું છે. તો ત્રીજો દાખલો પણ થઈ જશે. x = 4t અને y = 4/t. હવે જો અહીં વિકલન કરશો એટલે dy/dt 4m ને 1/t નું -1/t² થશે. ઓકે, એટલે 1 થી 4 દાખલા એકદમ સહેલા છે, નાના દાખલા છે, 3 સ્ટેપના. ઓકે, તો આ 4 દાખલા છે એ તમને હોમવર્કમાં આપું છું. HW 5મો દાખલો છે એ આપણે કરીએ છીએ. તો 5મામાં x = cos θ - cos 2θ આપ્યા છે અને y = sin θ - sin 2θ આપ્યા છે. તો આનું થીટા સાપેક્ષ વિકલન કરીએ તો dx/dθ = કોસનું -sin θ અને અહીંયા કોસનું માઇનસ પ્લસ sin 2θ × 2θ નું પાછું 2. જો મિત્રો આ 2 કરવાનું ન ભૂલાઈ જાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે. 2θ છે તો એનું 2 થશે, થીટાનું થીટા સાપેક્ષ તો 1 થાય, પણ અહીં 2θ છે એટલે એના 2 વધશે. એટલે આ આપણને dx/dθ શું મળ્યો? dx/dθ બરાબર આ પદ પહેલાં લખું તો 2 sin 2θ - sin θ મળ્યા છે. એ જ રીતે હવે yનું કરીએ તો yનું થીટા સાપેક્ષ dy/dθ બરાબર સાઇનનું cos θ માઇનસ સાઇનનું થશે cos 2θ અને ફરી પાછું 2θ નું પાછું 2. એ કરવાનું ન ભૂલાઈ જાય. તો dy/dθ બરાબર cos θ માઇનસ 2 cos 2θ થશે. ઓકે, હવે બેનો ગુણોત્તર લઈ લેવાનો છે. એટલે હવે dy/dx બરાબર dy/dθ ના છેદમાં dx/dθ બરાબર dy/dθ છે cos θ માઇનસ 2 cos 2θ અને dx/dθ છે 2 sin 2θ માઇનસ sin θ. ઓકે, તો આ આપણને dy/dx મળી ગયો. આમાં કોઈ સૂત્ર કહેવાય એપ્લાય નહીં કરી શકો કે જેની મદદથી કાંઈ કેન્સલ એવું કરી અને એના ઉપર વિધેય છે કેન્સલ આઉટ કરાવી અને સૂત્ર લગાડી શકો. એટલે આમ નામ રાખવાનું છે, આમાં કાંઈ નથી કરવાનું આપણે. આજ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો છે. તો છે ને મિત્રો એકદમ સહેલું. ઓકે, તો બધા મિત્રો છે એ ખાસ છે એ બધા દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરતા જશો એટલે આપણે ફરી વખત છે આ સ્વાધ્યાય છે એ આખું ચેપ્ટર છે એક વખત ગણી નાખશો તમે. 5.5 તો મેં તમને આગલા વિડીયો લેક્ચરમાં સૂચના આપી હતી કે એક વખત 5.5 છે એ 2 વખત તમારે ગણાઈ જવું જોઈએ. એક વખત ગણ્યું છે, ફરી પાછું 5.5 એક વખત ગણી લેવાનું છે. 5.5 લઘુગણકી વિકલન આવડી ગયું તો એનાથી હવે અઘરું કાંઈ છે જ નહીં એમ કહો તો ચાલે. ઓકે, તો અહીં સુધી રાખીએ આપણે 5.6 ના 5મા દાખલા સુધી. આગળના દાખલા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરશું. આવજો મિત્રો, ગુડ બાય.